Hello friends, I am Dr. Hital, R.R. Mehta, College of Science and Salford College of Commerce, Department of Botany. આપણે યુનિટ નંબર 3 નવો યુનિટ ચાલુ કર્યો છે પ્લાન્ટ પેથોજન. બરાબર. પ્લાન્ટ પેથોજન જે છે એની અંદર આપણે વાત કરીએ તો વનસ્પતિની અંદર રોગચાળો નીકળે છે જે બિહાઇન્ડ ડિસ્પ્લે તમને દેખાઈ રહ્યો છે. બરાબર. એઝ અ ટેમ્પલેટ આઈ હેવ યુઝડ ઇન ઇટ. બરાબર. સો અહીંયા આગળ આપણે તમારા સિલેબસની અંદર જે સેના દ્વારા રોગ ફેલાઈ રહ્યો છે એના વિશે આપણે વાત કરવાની છે. તમારો ફર્સ્ટ જે ટોપિક જે છે એની આપણે સૌથી પહેલા વાત કરીએ તો આ જે પ્લાન્ટ પેથોજનની અંદર જે તમારું પ્લાન્ટ પેથોજન યુનિટ જે છે એનો જે સૌથી પહેલો જે ટોપિક જે છે એ આવશે ધ ફંડામેન્ટલ્સ ઓફ પ્લાન્ટ પેથોલોજી, પ્લાન્ટ પેથોજન્સ બાય બેક્ટેરિયા, વાયરસ એન્ડ ફંજાઈ. મીન્સ કે આ ત્રણ વસ્તુ જે છે કે જે બેક્ટેરિયા, વાયરસ અને ફંજાઈ આ ત્રણથી પ્લાન્ટ પેથોજન થતો હોય છે. તો એ કઈ રીતે થાય છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. નેક્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટ ડિઝીઝ ઓન ધ બેઝિસ ઓફ નેચર ઓફ ધ કોઝલ એજન્ટ્સ એન્ડ ઓકરન્સ. એટલે કે જે કંઈ પણ એના પરિબળો જે છે એ શેના લીધે થાય છે એની આપણે પ્રાથમિકતા અહીંયા આગળ રજૂ કરવાની છે સેકન્ડ ટોપિકની અંદર. અને થર્ડ જે છે એમાં જનરલ સિમ્ટમ્સ, જેમાં કોઝલ ઓર્ગેનિઝમ, ડિઝીઝ સાયકલ, કંટ્રોલ occurrence of different disease like white rust of crucifer, black rust of wheat and wilt of cotton. આ જે ત્રણ જે છે એ તમારા સિલેબસની અંદર છે કે એની અંદર કયા પ્રકારના પેથોજન્સ થતા હોય છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અહીંયા આગળ બેક્ટેરિયાની. બરાબર. તો આ બેક્ટેરિયાની અંદર એવું કીધું છે કે ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એના કારણે અહીંયા આગળ પ્લાન્ટ ડિઝીઝ થતો હોય છે. બરાબર. હવે આ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કયા હોઈ શકે તો એમાં કીધું છે કે એનિમેટેડ પેથોજન્સ એટલે કે રોગકારકો જે છે એમાં ડિઝીઝ ઇન્સિટેડ બાય ફંજાઈ, ડિઝીઝ ઇન્સિટેડ બાય બેક્ટેરિયા, ડિઝીઝ ઇન્સિટેડ બાય માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા શું છે એ પણ હું તમને લોકોને સમજાવીશ. અને અહીંયા આગળ ડિઝીઝ ઇન્સિટેડ બાય પેનેરો ઓર્ગન્સ એ શું છે એ પણ હું તમને આગળ સમજાવીશ. અને ડિઝીઝ ઇન્સિટેડ બાય નિમેટોડ્સ. આ જે 6 વસ્તુ છે એના દ્વારા એ એનિમેટેડ પેથોજન્સ છે એ સ્મોલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા અહીંયા આગળ સ્પ્રેડ થતો હોય છે. સો વાયરલ પેથોજન્સ પણ છે. અને ત્રીજું છે કે ઇનેનિમેટ પેથોજન્સ એટલે કે એવા પ્રકારનો રોગ કે જેની અંદર ઓછું તાપમાન હોય, વધારે તાપમાનની અંદર અસર વર્તાતી હોય, પ્રકાશની ઉણપ હોય, પછી પોષણ ઓછું મળતું હોય. તો આ બધી જે ઇમ્પ્યોરિટીઝ છે એને શું કહેવામાં આવશે? ઇનેનિમેટ પેથોજન્સ. બરાબર. હવે આપણે એનિમેટ પેથોજન્સની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલા અહીંયા કીધું છે બેક્ટેરિયા. બરાબર. તો આ બેક્ટેરિયાની અંદર રોગકારક તરીકે સૌથી પહેલા બેક્ટેરિયા કે સૌ પ્રથમ ઈસવીસન 1632 થી લઈને 1723 એન્ટોની વાન લ્યુવનહોકે હોલેન્ડમાં બેક્ટેરિયાનું નિરીક્ષણ કર્યું. બરાબર.
હવે અહીંયા આગળ આકૃતિમાં જે તમને લોકોને અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાના શેપ જોવા મળી રહ્યા છે. શું કીધું છે અહીંયા? ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા. આ જે હું બોલું છું એ મટીરિયલ ક્યાંય નથી, એટલે ધ્યાનથી સાંભળજો. ઇંગ્લિશ લિટરેચરમાંથી હું તમને લોકોને સમજાવી રહી છું, અને આની પાછળ કયું લિટરેચર હું યુઝ કરું છું હું છેલ્લે તમને બતાવીશ. બરાબર? તો અહીંયા આગળ જે રોગકારક વનસ્પતિ છે એમાં બેક્ટેરિયા વૈકલ્પિક પરોપજીવી તરીકે જોવા મળે છે. એમાં બેક્ટેરિયાનું જે કદ છે એ 1 થી 10 માઇક્રોમીટર લંબાઈમાં અને પહોળાઈમાં 1 માઇક્રોમીટર કરતાં નાનું કદ ધરાવે છે. હવે આ બેક્ટેરિયા છે એ દેખાવમાં એક કોષી પરંતુ તંતુના કારણે એકબીજાથી જોડાયેલા હોય છે, અને તેના કદના કારણે સામાન્યતઃ બેક્ટેરિયાનું સુકાઈ જે છે તેના વર્ગીકરણ પ્રમાણે શારીરિક અને જૈવ રાસાયણિકના લક્ષણો પર આધાર હોય છે, પરંતુ તેમાં બાહ્યકાર વિદ્યાને માન્ય ગણવામાં આવે છે. બેક્ટેરિયાનો કોષ એક મજબૂત દિવાલ સાથે આવરિત હોય છે, જેમાં એમિનો એસિડ, ડાયઅમાઇનોપાઇમેટિક એસિડ, બરાબર, અને એનો આપણે બંધારણ જોઈએ. જસ્ટ 1 મિનિટ. ઓકે, એનું બંધારણ તમને પછીના લેક્ચરમાં તમને એની આકૃતિ બતાવી દઈશ. અહીંયા આગળ જે કંઈ પણ આકૃતિ બતાવવામાં આવે એ શાંતિથી તમે ડ્રો કરી લેજો. ઓકે, તો જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોગ્રામની અંદર નિરીક્ષણ કર્યું ત્યારે કોષ દિવાલનું બંધારણ જે છે એ 50 થી 140 માઇક્રોમીટર ડાયામીટરમાં અને ષષ્ઠકોણીયમાં ગોઠવાયેલા હોય છે. ઘણા બધા બેક્ટેરિયા જે છે એ કેપ્સ્યુલની બહારની દિવાલ પોલિસેકેરાઇડથી જોડાયેલા હોય છે, જે વધારાના રક્ષણાત્મક સ્તર તરીકે કાર્ય કરે છે. અને આ બેક્ટેરિયાનું જે કોષ રસ જે છે એ ગ્લાયકોજન, પ્રોટીન અને ચરબી સાથે જોડાયેલા હોય છે, પરંતુ કણાભ સૂત્ર અને અંતઃકોષ રસ જાળમાં ગેરહાજર હોય છે. હવે આવા કોષ રસમાં રિબોઝોમ્સ મુક્તપણે આવેલા હોય છે, પરંતુ સ્તર સાથે જોડાયેલ હોતા નથી. ડીએનએ તેના કોષ કેન્દ્રના ભાગમાં હાજર હોય છે, પરંતુ કોષ કેન્દ્ર સ્તર આજુબાજુ હોતું નથી. બરાબર? શું કીધું છે? ડીએનએ જે છે એ કોષ કેન્દ્રના ભાગમાં હાજર હોય છે, અને સામાન્યતઃ કોષ કેન્દ્ર સ્તર આજુબાજુ હોતું નથી. હવે આપણે બીજી વાત કરીએ કે બેક્ટેરિયા છે એ દેખાવમાં કેવા હોય છે? નાના છે, બરાબર, એક કોષીય છે, અને જેની અંદર બેક્ટેરિયા જે જનરલી જે છે એ સિમ્પલ ફિઝન એટલે કે સાદું વિભાજન કરીને તેનું વિભાજન થતું હોય છે. એમાં બે પ્રકારે બે સેલનું વિભાજન થતું હોય છે, અને જેમાં કોષ વિભાજનની અંદર જે સમવિભાજનની પ્રક્રિયા છે એ લાગુ પડતી હોય છે. હવે આમાં કોષરસીય ઘટનાને આપણે જ્યારે ધ્યાનથી જોઈએ અને એની અંદર અભ્યાસ કરીએ તો એની અંદર તમને સમથિંગ ડિફરન્ટ લાગશે, કે જેમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન જે છે એમાં બે કોષો જે છે એ ટ્રાન્સફર થશે. શેની અંદર? તો કે બેક્ટેરિયાના કોષની અંદર જે માઇટોટિક ડિવિઝન જે તમે લોકો એસવાયમાં ભણી ગયા છો કે સેલ વિભાજન કઈ રીતે, મતલબ કોષ વિભાજન કઈ રીતે થાય છે, તો અહીંયા ઇનફ્રિક્વન્ટલી બેક્ટેરિયાના અંદર જે હેરિડિટી ફેક્ટર જે છે એ અહીંયા લાગુ પડશે. બરાબર? હવે એકોર્ડિંગ ટુ બેર્ગેસ જે સાયન્ટિસ્ટ છે એમના મત પ્રમાણે બેક્ટેરિયા જે છે એ સ્કાઇઝોમાઇસેટિસ ગ્રુપની અંદર આવે છે. એના વર્ગની અંદર ઘણા બધા ગોત્ર આવેલા છે, અને એ
પરંતુ જે વનસ્પતિ જે છે એ વનસ્પતિની અંદર યુબેક્ટેરિયલ્સ એક્ટિનોમાઇસેટેલ્સ હોય છે, બરાબર. એવી ઘણી બધી ફેમિલીઝ જે છે બેક્ટેરિયાની, એના ગોત્ર પ્રમાણે યુબેક્ટેરિયલ ની સાથે પેથોજેનિક જીનેરા પણ હોય છે, બરાબર. એટલે કે રોગકારક એની અંદર પ્રજાતિ પણ આવેલી હોય છે. સો બેઝિકલી આપણે એવા જોઈએ કે સ્યુડોમોના ડેસીએ છે, રાઇઝોબિએસીએ છીએ, કોરેનોબેક્ટેરિયેસીએ છે, એન્ટેરોબેક્ટેરિયેસીએ છે, બરાબર. તો આ બધા જે પ્રજાતિઓ જે છે એ યુ બેક્ટેરિયલ્સની અંદર આવી શકે છે. અને સિમિલરલી એના જ પ્રમાણમાં દેખાતા હોય એવા સ્ટ્રેપ્ટોમાઇસેટિસિએ કે જે એક્ટિનોમાઇસેટિલ્સનું ગોત્ર છે, કે જેની અંદર વનસ્પતિના રોગકારક જે જાતિ જે છે એ સ્ટ્રેપ્ટોમાઇસેસિસની પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. સો અહીંયા આગળ આ જે બેક્ટેરિયાના ડિફરન્ટ શેપ દેખાઈ રહ્યા છે, સર્સિના, સ્ટ્રેપ્ટોકોકસ, સ્પાઇરોચેટ, સ્પાઇરુલિના, ટાઇપ્સ ઓફ બેસિલ, વિબ્રો, ટેટ્રાડ, ડાયપ્લોકોકસ, સ્ટેફાઇલોકોકસ. ડાયપ્લોકોકસની અંદર શું છે? ડબલ છે. ટેટ્રાડની અંદર 4 છે. વિબ્રિયો એટલે કે અર્ધચંદ્રાકાર. સ્પાઇરુલિન એટલે કે સ્પાઇરલ જેવી રચના દેખાવા મળે, બરાબર. સો અહીંયા આગળ આપણે જોઈએ. હવે અહીંયા આગળ દેખો, એની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા થતી હોય છે કે કોકસ કઈ રીતે થાય છે. તો સિંગલ સેલ્સમાંથી ડબલ સેલ્સ થઈને કોકસ થાય છે. અહીંયા સિંગલ સેલ હોય છે, ડબલ સેલ્સમાંથી ડાયપ્લોકોકસ બને છે. આ ડાયપ્લોકોકસ અને સિંગલ સેલ્સ બંને મિક્સ થઈને સ્ટ્રેપ્ટોકોકસ બને છે. સિંગલ સેલ્સ ડાયપ્લોકોકસ વિથ ડાયપ્લોકોકસ એટલે ટેટ્રાકોકસ બનશે. સિંગલ સેલ્સ ડાયપ્લોકોકસ વળી પાછું ડાયપ્લોકોકસ, અને એ પ્રકૃતિના કારણે સરોઈના બનશે, બરાબર. અને એવી રીતે સ્ટેફાઇલોકોકસ બને છે. તો આ ફિગરની અંદર રિપ્રોડક્શન બાય ફિઝન એટલે કે કોષ વિભાજન જે છે એ અહીંયા આગળ પ્રાજનનિક અવસ્થાનું બતાવવામાં આવ્યું છે, બરાબર. હવે માઇકોપ્લાઝમાની આપણે વાત કરીએ. સૌથી પહેલા આ પણ સ્ટ્રક્ચર છે બેક્ટેરિયાનું, અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ કોકાઈ સેલ્સ, બરાબર. કે જેની અંદર લેયર 1, લેયર 2, લેયર 3 અને લેયર 4 આ 4 લેયર આવેલા હોય છે. એમાં ગ્રેન્યુલર અંદર આવેલું હોય છે, ગ્રેન્યુલર સાઇટોપ્લાઝમ એટલે કે દાણાદાર કોષ રસ આવેલો હોય છે, બરાબર. પ્લાઝમા મેમ્બ્રેન જેને કે અંતઃકોષ રસ જાળ કોષ રસ સ્તર કહેવામાં આવશે. ન્યુક્લિયર મેટર એટલે કે કોષ કેન્દ્રની અંદર જે કંઈ પણ જરૂરિયાત જે છે એ દર્શાવવામાં આવી છે. રિબોઝોમ્સ છે અને પોલીરિબોઝોમ્સ છે. રિબોઝોમ્સનું કોઈ ગુજરાતી નથી, બરાબર. રિબોઝોમ્સ જ કહેવામાં આવે છે, બરાબર. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે બેક્ટેરિયાની અંદર A થી લઈને F સુધીનો જે સ્ટેજ જે છે એમાં કોષ વિભાજન છે એ કોકસ બેક્ટેરિયમ કે જેનું કોષ દેખાડવામાં તમને આવી રહ્યો છે, બરાબર. હવે આપણે અહીંયા આગળ કોષ વિભાજન અહીંયા કઈ રીતે થાય છે એ બતાવવામાં આવી રહ્યું છે. તેમાં એ જે છે એ પ્લાઝમા મેમ્બ્રેન લેયર 4 અને લેયર 2 બતાવવામાં આવે છે, કે જે લેયર 4 અને લેયર 2 અહીંયા આગળ કામ કરે છે. એમાં કોષ વિભાજન એના અંદરના રહેલા જે કોષ કેન્દ્રો હશે એનું કોષ વિભાજન થાય છે, બરાબર. આ કોષ વિભાજન થાય એના પછી કોષ વિભાજન થાય છે એના પછી એનું જે પ્લાઝમા મેમ્બ્રેન હોય છે એની અંદર લેયર 1, લેયર 2, લેયર 3 આ બધા એપિયર થવા લાગે છે,
બરાબર. અને એ બંને કોષોની વચ્ચે એક આડી દિવાલ જેવી રચના ઉત્પન્ન થાય છે કે જેને સેપ્ટમ કહેવામાં આવે છે. અને આ સેપ્ટમ ધીમે ધીમે બંને કોષોને અલગ પાડી દે છે અને આ કોષોની ફરતે કવચ જેવું નિર્માણ કરે છે અને છેલ્લે કોકસ બનાવે છે, એટલે કે સેલ ડિવિઝન થઈને બે કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. બરાબર. તો અહીંયા આગળ ડિફરન્ટ પ્રાજનનિક અવસ્થા બતાવી છે. આ બધી પ્રક્રિયા એટલા માટે અહીંયા બતાવી છે કે તમારા સિલેબસમાં છે કે સૌથી પહેલા પ્લાન્ટ્સની અંદર અલગ અલગ પ્રકારે જે રોગો લાગુ પડે છે તો એ કઈ રીતે લાગુ પડી શકે છે. તેમાં સૌથી પહેલા આપણે બેક્ટેરિયાની વાત કરીશું. હવે આપણે વાત કરીશું માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમાની વાત કરીશું. તો માઇકોપ્લાઝમા જે છે એ પ્લાન્ટ પેથોલોજીની અંદર 1967 થી પહેલા એવું વિચારવામાં આવ્યું કે વનસ્પતિની અંદર જે રોગ થાય છે એ ખાલી માત્ર ને માત્ર ફૂગ, બેક્ટેરિયા, નિમેટોડ્સ અને વાયરસના કારણે જ થઈ શકે છે. પરંતુ 1967 પછી એક જાપાનીઝ વર્કર્સ જે સાયન્ટિસ્ટ જે હતા એ લોકોની જે આખી ટીમ હતી એમને એવું એપિયર થયું કે વનસ્પતિની અંદર જે રોગ જે છે એમાં જે યલો ગ્રુપ ઓફ વાયરસ હોય છે, બરાબર, જે લોકોએ જોયું એને માઇકોપ્લાઝમા નામ આપ્યું. એને અલગ અલગ લક્ષણોની અંદર વાયરસની અંદર એમને વિસ્તૃત કર્યું છે કે જેમાં ફોર ધી ફર્સ્ટ ટાઈમ 1898ની અંદર નોકાર્ડ અને રોનક્સ નામના સાયન્ટિસ્ટે એવું શોધ્યું કે માઇકોપ્લાઝમા જે છે એ રોગ પ્રાણી દ્વારા થાય છે, કે જે રેકોર્ડેડ થઈને માઇકોપ્લાઝમા જે છે એ એના જેવું, એટલે કે વાયરસ જેવું જ દેખાય છે કદમાં, અને પરંતુ આર્ટિફિશિયલ રીતે તે કલ્ચરની અંદર ગ્રો થતું હોય છે. એટલે કે માઇકોપ્લાઝમા માઇકોઇડ્સ જેને કહીએ છીએ કે જેના અંદર કોઝલ એજન્ટ્સ તરીકે ન્યુમોનિયા હોય છે, અને એ કલ્ચર્ડ એટલે કે એન્ટીમાઇક્રોબિયલ આપણે નામ તમે સાંભળ્યું હશે, રાઈટ? માઇક્રોબાયોલોજીસ્ટ જે લોકો હોય છે એ માઇક્રોબાયોલોજીની અંદર સૌથી પહેલા અલગ અલગ જે પેટ્રી પ્લેટ હોય છે એની અંદર કલ્ચર્સ બનાવતા હોય છે અને બેક્ટેરિયા ગ્રો કરતા હોય છે. ફોર સમ હાઉ દે વિલ શો, એવું દેખાડવા માંગે છે કે આની અંદર કેટલા પ્રમાણમાં બેક્ટેરિયાની કોલોની ગ્રો થઈ શકે. બરાબર. એ બધી રિસર્ચ લેવલની વાત છે. બરાબર. તો કે એઝ મેન્શન્ડ અહીંયા આગળ તમને ફિગર આકૃતિ જે છે આ બેક્ટેરિયાની બધી અહીંયા આગળ ચર્ચા કરી હતી. તો માઇકોપ્લાઝમાની જે આકૃતિ છે તમને નેક્સ્ટ લેક્ચરની અંદર બતાવીશ. તેમાં 1967માં વનસ્પતિની અંદર જે રોગ જે છે એ પીળા કલરના ગ્રુપની અંદર જોવા મળ્યું સૌથી પહેલા માઇકોપ્લાઝમા. તો એવા ઘણા બધા જે કૃષિ કેન્દ્ર જે હતું, એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતું જે ન્યૂ દિલ્હીની અંદર જે છે, એમાં રોગ જે છે એ લિટલ લીફ ઓફ બ્રિંજલ, સાઇટ્રસ ગ્રીનિંગ, સેન્ડલ સ્પાઇક, ગ્રેસી શૂટ ઓફ સુગર કેન, રાઈસ યલો ડ્વાર્ફ, કોટન લિટલ લીફ અથવા તો કોટન સ્ટીનોસિસ અને સીસમ ફાઇલોડી એન્ડ બીજા ઘણા બધા. બરાબર. તો અહીંયા આગળ એવું કીધું છે રીંગણની અંદર, શેરડીની અંદર, પછી ચોખાની અંદર, પછી કોટનનું જે પાંદડું જે હોય, લીફ જે હોય એની ઉપર, આ બધાની અંદર નોટિસ કર્યું કે માઇકોપ્લાઝમાના કારણે થઈ શકે છે. હવે માઇકોપ્લાઝમા જે છે એ કઈ રીતે આઇસોલેટેડ થાય છે? તો સૌથી પહેલા પ્યોર કલ્ચર્સ બનાવે છે. શેના દ્વારા? તો કે જીવજંતુઓથી, અને જે સસ્તન પ્રાણીઓ હોય એ લોકોને જે રોગ લાગુ પડ્યો હોય એમાંથી આ પ્લાન્ટ્સ જે છે એ ઇન્ફેક્ટેડ થતો હોય છે. અને આ માઇકોપ્લાઝમા છે એ ધીરે ધીરે
મીડિયમ કન્ટેનિંગ જે સ્ટીરોલ હોય છે, સ્ટીરોલ ઇઝ અ કેમિકલ, બરાબર, કે જેને આપણે કલ્ચર યુઝ કરવા માટે થતું હોય છે, તો એના કારણે એ જલ્દી વૃદ્ધિ પામતું હોય છે. અને આ માઇકોપ્લાઝમા જે છે એ નોન મોટાઇલ છે, ગ્રામ નેગેટિવ છે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા, બરાબર. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો એની અંદર માઇકોપ્લાઝમા જે છે એ શું ઉત્પન્ન કરે છે? પ્રજનનિક રીતે બડિંગ અને બાઇનરી ફિશન, એટલે કે દ્વિકોષીય વિભાજનથી માઇકોપ્લાઝમાનું પ્રજનન થતું હોય છે, બરાબર. આ માઇકોપ્લાઝમા જે છે એની અંદર એની જે સાઇઝ અને શેપ છે એ અલગ અલગ હોય છે, બરાબર. તો એનું જે સાઇઝ જે છે એની સ્ફેરિકલ ફોર્મ્સ, એટલે કે એનું જે ગોળાકાર, જે લંબ ગોળાકાર દેખાવ જે છે એ 80 થી લઈને 150 માઇક્રોમીટર છે, બરાબર. અને બીજું જે ફોર્મ્સ જે છે એ 210 થી લઈને 435 માઇક્રોમીટર જે છે. અને સૌથી મોટામાં મોટું પ્લિયોમોર્ફિક ફોર્મ્સ છે. આ બધા ફોર્મ્સ છે, એના નામ તમારે યાદ રાખવાના છે વિથ ન્યુમેરિકલ સબસ્ટેન્સ, બરાબર. તો ધ ફિલામેન્ટસ ફોર્મ્સ જે છે, એટલે કે જે બ્રાન્ચિંગ અવસ્થાની અંદર આવેલા હોય, એટલે કે શાખિત અવસ્થાની અંદર જેની રચના આવેલી હોય છે, એ પ્રમાણે માઇકોપ્લાઝમાનો રિપોર્ટ થયેલો છે, બરાબર. હવે આ માઇકોપ્લાઝમાનું જે સ્ટ્રક્ચર જે છે એ પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ, જે તમે ફર્સ્ટ યરની અંદર ભણ્યા હશો, પીપીએલઓ, બરાબર. તો એ સૌથી પહેલા જે શોધવામાં આવ્યું એ પ્લાન્ટ્સની અંદર આવ્યું છે, જેનાથી એસ્ટર યલો અને યલો ટાઈપ ડિઝીઝ છે, કે જેના જે સ્ટ્રક્ચર જે છે એ યલો ફોર્મ થતા હતા. અને એના જે ગ્રુપની અંદર સ્મોલ બેક્ટેરિયા લાઇક ઓર્ગેનિઝમ્સ આવેલા હોય છે, જે માઇકોપ્લાઝમા જે છે એ વન ટાઈપ ઓફ બેક્ટેરિયા એન્ડ વાયરસનું મિક્સચર છે, બરાબર, કે જે બંને લિંક કરે છે વાયરસ અને બેક્ટેરિયાથી. ઓકે, સો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીશું. ત્યાં સુધી થેન્ક યુ.